માં આવી ચૂક્યા છે અને ખેતરમાં બટાટા સડી રહ્યા છે। જ્યાં બનાસકાંઠાના કોલ્ડ સ્ટોરેજમાં બટાકા મૂકવા માટે ખેડૂતોને જગ્યા નહીં મળતી હોવાની રાવ છે, જેથી તેમના બટાટા ખેતરમાં જ પડ્યા પાથર્યા છે। જો સમય પર બટાકા કોલ્ડ સ્ટોરેજમાં નહીં મૂકવામાં આવે તો તેનો પાક પૂરેપૂરો બગડી શકે તેમ છે, જેથી ભારતીય કિસાન સંઘ ખેડૂતોની વહારે આવ્યું અને કલેક્ટરને આ અંગે રજૂઆત કરી છે કે ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવામાં આવે। અત્રે ઉલ્લેખનીય છે કે કિસાન સંઘે આક્ષેપ લગાવ્યો છે કે કોલ્ડ સ્ટોરેજ અને વેફર કંપનીઓની મિલીભગત છે। કોલ્ડ સ્ટોરેજ સંચાલકો ખેડૂતોને બટાટા મૂકવા નથી દેતા અને કંપનીઓ સાથે મળીને આર્થિક લાભ લેવા માંગે છે। ઉપરાંત સરકાર કોલ્ડ સ્ટોરેજને સબસિડી આપે છે, પરંતુ તેનો દુરુપયોગ થઈ રહ્યો હોવાની રાવ છે। કોલ્ડ સ્ટોરેજનો લાભ નહીં મળતો હોવાથી ખેડૂતોએ અપીલ કરી છે કે તંત્ર અને સરકાર કોલ્ડ સ્ટોરેજમાં ખેડૂતોના પાક મૂકવા માટે યોગ્ય નીતિ બનાવે, જેથી ખેડૂતોને પાયમાલ ન થવું પડે। બટાકાનું ખેડૂતોએ કાઢ્યા તો બટાકો પણ માલ લેવા માટે કોઈ વેપારી આવતા નથી। વેપારી અને કોલ્ડ સ્ટોરવાળાની શોર્ટકટના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આવા ઢગલા કરેલા બટાકા 10 દિવસ પછી તો માલ બગડી જવાનો છે, એટલે સરકાર સબસિડી આપે છે કોલ્ડ સ્ટોર બનાવવા માટે, પણ કોલ્ડ સ્ટોરવાળા આ બધો માલ છે કંપનીઓનો ભરે છે એનો પોતાના સ્વાર્થ માટે। એટલે લોકો કે અમારું કોઈ ખાલી જ નથી બટાકા, સ્ટોર ભરેલું છે, એટલે આ લોકોએ કંપનીઓને આપી દીધું છે, અલગ અલગ કંપનીઓનો વેફર બનાવવા માટેનું કંપનીઓને આપી દીધું। ખેડૂત જાય છે એટલે ખેડૂતને તો મેકવા નહીં દેતા અને સસ્તું લેવું છે, આ લોકોને 150-60 રૂપિયા લેવું છે અને સ્ટોર કરી અને 700-800 રૂપિયા 400 રૂપિયા વેચવું છે। જે ખેડૂતોનો માલ ગરમીમાં હળી રહ્યા છે અને ખેડૂત એના લીધે પાયમાલ થઈ રહ્યો છે, તો સરકાર શ્રી ખેડૂતોને આ જે સ્ટોરેજવાળાને સબસિડી આપે છે સ્ટોર બનાવવા માટે 3-3, 4-4 કરોડ એક સ્ટોર પાછળ સબસિડી આપતી હોય તો એ શેના માટે આપે છે? કંપનીઓવાળા માટે આપે છે કે ખેડૂતો માટે આપે છે? એ જરા સરકાર ચોખવટ કરી એનો એક નિયમ બહાર પાડે કે સ્ટોરવાળાએ ભાઈ આ કંપનીવાળાનો માલ લેવો કે ખેડૂતોને લેવો। હાલ પરિસ્થિતિ ભારી છે, તો અત્યારથી જ અમે રજૂઆત કરીએ છીએ અને સરકાર સાંભળે કે ખેડૂતોને ગમે તેમ કરીને ખેડૂતોને બચાવવા માટે સરકાર એના માટે ખેડૂતો માટે થોડું પેકેટ જાહેર કરે અને ખેડૂતોને બચાવે તો સારું છે, નકર આવતી સાલોમાં ખેડૂતોએ આપઘાત કરવાનો